નમસ્કાર, મારું નામ જુજારદાન ગઢવી, પ્રવક્તા આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ. ખરેખર લોક સુનાવણી યોજાણી હતી પુનરાજપર ગામ માટે, અને આપણે પુનરાજપરની પીડા જો સમજવા જઈએ તો પુનરાજપરની આખી વ્યાથા કંઈક અલગ જ છે કે પુનરાજપરમાં એક ખેડૂતને અત્યારે 25 લાખ રૂપિયા એકરના મળી રહ્યા છે, તો બીજાની જમીન છે તે કોઈ 5 લાખમાં ખરીદવા તૈયાર નથી. અને કોઈને પૂછો તો તેના પાસે શબ્દ એક જ હશે, 113 પૈકી ટાવર્સવાળી જમીન અમને નહીં ચાલે. ભાઈ 113 પૈકી ટાવર્સવાળી જમીન તો આખા ગામની છે, પણ અત્યારે ગામ દુઃખી છે. એનું કારણ છે કે આ ગામનું પ્રમોલ્ગેશન નથી થયું, અને ગામનું પ્રમોલ્ગેશન નથી થયું તો ગૌચર છે, સરકારી ટાવર્સની જમીન છે, અને જે લોકોને સાંથણીમાં મળેલી જમીન છે એની ખરેખર જગ્યા ક્યાં છે એની ખબર કઈ રીતના પડશે? જીએમડીસી માઇનિંગ કરશે તો એ ચોક્કસ જગ્યા કઈ હશે? ત્યાં ખરેખર કોઈ ખેડૂતનો ખેતર આવતો હશે, ગૌચર આવતી હશે, ટાવર્સ પૈકીની જમીન આવતી હશે? તો આ મુદ્દો જે છે એ ખરેખર એક પેચીદો પ્રશ્ન છે. સૌથી પહેલા પુનરાજપરને ન્યાય આપવું હોય તો એને પ્રમોલ્ગેશન કરવું જોઈએ. પ્રમોલ્ગેશન કર્યા પછી તમામે તમામ જે વ્યક્તિઓની જમીનો આમાં જાય છે એમાં 2 હેક્ટર દીઠ ખરેખર એક વ્યક્તિને પરમાનન્ટ નોકરીએ લેવો જોઈએ, અને એમને તાત્કાલિક ધોરણે પૂરતો વળતર ચૂકવી અને જીએમડીસીએ આ જમીનો એકવાર કરવી જોઈએ. ના કે સુરતના લોકો અહીંયા આવે અને 25 લાખમાં જમીન ખરીદે અને ખેડૂતોને ફૂસલાવી લે, અને પછી જે લેન્ડ લૂઝરનો લાભ છે તે તમામ બહારના લોકો લઈ જાય અને અહીંના લોકોને કોઈ પ્રકારનું લાભ ન મળે. ખરેખર આવું ન થવું જોઈએ. જીએમડીસીએ પોતે જ સંપાદન કરવું જોઈએ અને આ જમીનો ખરીદવી જોઈએ, જેનાથી લોકલ માણસોને લોકલનું લાભ મળે. અને પ્રમોલ્ગેશન પહેલું કરવું જોઈએ, જેના લીધે તમામ વ્યક્તિઓને ન્યાય મળી રહે કે પોતાની જમીન ક્યાં છે એ ખબર પડે, ગૌચર ક્યાં છે એ ખબર પડે. અને 177 એકર જે ગૌચર છે એ જમીન જીએમડીસીએ બીજી સરકારી નહીં પણ પ્રાઇવેટ જમીનને પરચેસ કરી અને એ જમીન પાછી ગૌચરમાં નિયમ કરાવી અને એમાં ઘાસ વાવે અને જીએમડીસી કરે. અને બીજું કે જે પણ આજુબાજુના વિસ્તારના ગામો છે અને જેની જમીન આ ખદાણમાં જાય છે એ તમામ વિસ્તારના પશુઓ માટે જીએમડીસી ઘાસની વ્યવસ્થા કરે, ઘાસ પરચેસ કરી અને એ માલધારીઓને આપે, એનાથી એ પશુધન જીવી શકે. જે કરોડો રૂપિયાનો લખપતમાં દૂધની આવક મેળવતા હોય ખેડૂતો, જે પશુપાલકો છે, તો એ પશુપાલકોનો તમામ પ્રકારનો જે લાભ છે એ તો પશુઓ જંગલ ઉપર જીવે છે, અને આ તમામ જમીનો જીએમડીસી ખદાનમાં લઈ લેશે તો પછી આ પશુપાલકોએ તો અહીંયાથી હિજરત કરવી પડશે. અહીંનો જે લખપત તાલુકાની જંત્રી જે આપણે પુનરાજપરની જોઈએ તો સૌથી નીચી જંત્રી છે. અત્યારે ઘડુલીની જંત્રી જુઓ તો 360 છે, તો આવી જ જંત્રી ખરેખર પુનરાજપરની હોવી જોઈએ. સરકારના નિયમ અનુસાર જંત્રીના 4 ગણા જીએમડીસી ચૂકવવા જતી હોય તો પછી અહીંયા તો જંત્રી એકદમ નીચી છે, એના તો 2,77,000 રૂપિયા એકરનો ભાવ છે, એના તો 4 ગણા કરશો તો જીએમડીસી એમની જોડે ફ્રીમાં જમીન લઈ લેવાની છે. પણ એવું નહીં, આમની જંત્રી વધારવામાં આવે અને એને પૂરતો વળતર ચૂકવવામાં આવે, અથવા જે હાલમાં માર્કેટ ભાવના જે સોદા થઈ રહ્યા છે 25 લાખ, એના 4 ગણા 1 કરોડ રૂપિયા એકર હિસાબે જીએમડીસી તમામ ખેડૂતોને ચૂકવણું કરે એવી અમે આશા રાખીએ છીએ, જેનાથી કોઈ કિસાનનો દિલ ન દુભાય. અન્ય મુદ્દાઓ પણ હજુ જે લોક સુનાવણી પુનરાજપરની યોજાણી અને પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું, અને જે અગાઉની પણ ઉમરસર માઇન્સ જે ચાલી રહી છે એ માઇન્સની અંદર જીએમડીસીએ જે પણ વાયદા કર્યા હતા ખેડૂતોની જેમની પણ જમીન ગઈ એ વાયદા પણ જીએમડીસીએ આજ દિવસ સુધી પૂરા નથી કર્યા. 71 જેવા ખેડૂતો જે હાઈકોર્ટમાં કેસ લડી રહ્યા છે એ લોકોની તારીખ પણ જ્યારે 28 માર્ચ આ લોકોની અહીંયા લોક સુનાવણી હતી ત્યારે ઉમરસરના ખેડૂતોની હાઈકોર્ટમાં તે દિવસે તારીખ હતી. એમનો ઓછામાં ઓછો 2 કરોડ રૂપિયાનો લેણો જીએમડીસી સામે નીકળે છે. 2 કરોડ માટે ઉમરસરના નાગરિકોએ જો હાઈકોર્ટના ધક્કા ખાવા પડતા હોય તો પુનરાજપરવાળાની શું સ્થિતિ થશે તે ખરેખર જાણવું રહ્યું. તેમજ ઉમરસરવાળાઓની જે ગૌચર જમીન હતી, જે સર્વે નંબર 44ની ગૌચર, એ જમીન હજુ સુધી જીએમડીસીએ એમને કોઈ જગ્યા ઉપર ગૌચર નિયમ કરી આપી નથી કે જીએમડીસીએ કોઈ સાંથળીમાં જમીન બીજી લઈ અને ગૌચરને આપી નથી. એમનો મુદ્દો હજી લટકી રહ્યો છે. તેવામાં જ પુનરાજપરની 187 એકર જમીન જીએમડીસી માઇનિંગમાં લઈ રહી છે, તો પછી ઉમરસરની જેમ જ શું પુનરાજપરને પણ ટલ્લે ચડાવી અને એમની ગાયનો પણ આ લોકો ઘાસ ખાઈ જવાના છે? શું આવું થશે?
પાંદરોથી ઉમરસર જવા માટે, પાંદરોથી પુનરાજપર જવા માટે કાળી નદી વચ્ચે આવે છે, જેની અંદર 52 વર્ષથી આ લોકોએ હજુ સુધી બ્રિજ બનાવ્યું નથી. લખપતમાં માત્ર 5-7 ઇંચ વરસાદ થતો હોય તો આ નદી ઉપર રસ્તો બંધ થઈ જતો હોય છે. તો એના માટે કરી અને જીએમડીસી આ રસ્તો ક્યારે બનાવડાવશે, એના ઉપર પુલ બનશે કે નહીં, ખરેખર લોકોની આ પણ સૌથી મોટી માંગ છે લખપત તાલુકાની. એક તો આ કામ સત્વરે કરવામાં આવે અને ઉમરસરના જેટલા પણ ખેડૂતો છે તેમના 2 કરોડ રૂપિયા જે બાકી છે તે જીએમડીસીએ ખરેખર આપી દેવા જોઈએ. જીએમડીસી કરોડો રૂપિયાનો નફો લખપત તાલુકામાંથી કરતી હોય, સ્ટેડિયમમાં 8-8, 10-10 કરોડ રૂપિયા વાપરતી હોય, તો જીએમડીસી જ્યાંથી કમાય છે એ જ જગ્યા ઉપર વાપરવા, CSR ફંડથી વાપરતી હોય કે અન્ય કોઈ પણ પ્રકારના રૂપિયા ખરેખર જીએમડીસી અહીંયા વાપરવા જોઈએ. એક સામાન્ય જર્મન ગેસ્ટ હાઉસ જેના રિનોવેશનમાં જો 13 કરોડ રૂપિયા નાખી દેતા હોય, 13 કરોડ રૂપિયા એક અહીંયા સેફ્ટી વીક કરતા હોય, એની અંદર 700 રૂપિયા અને 1700 રૂપિયાની થાળીઓ જો ખાઈ શકતા હોય તો પછી આજુબાજુના વિસ્તારને કાંઈક વિકાસ આપવામાં આ જીએમડીસીએ ઓરમાયું વર્તન ખરેખર ન કરવું જોઈએ. આના માટે અમે તમામ સ્થાનિકો આ જોશથી માંગણી કરીએ છીએ કે જીએમડીસીના CSR ફંડમાંથી આજુબાજુના વિસ્તારને ઘણા બધા લાભ મળવા જોઈએ. તે લાભો ખરેખર નથી મળી રહ્યા, તેનાથી લોકો વંચિત છે. તો અમારી આ તમામ માંગ છે કે જીએમડીસી નવી માઇન્સ ચાલુ કરે એના પહેલા આ બધા પ્રાથમિક મુદ્દાઓ ઉપર ધ્યાન આપી. અને બીજું છે સ્થાનિક રોજગારી. જીએમડીસીએ ATPSમાં પ્રોજેક્ટ ચાલુ કર્યો 2003ની સાલમાં. 2003થી આજ દિવસ સુધી લખપત તાલુકાના મારા ખ્યાલથી 5 વ્યક્તિને પણ જીએમડીસીના થર્મલ પાવરમાં પરમાનેન્ટ નથી કર્યા. એના પછી ઉમરસર માઇન્સ ચાલુ કરી. ઉમરસર માઇન્સની અંદર પણ કોઈ લોકલ લખપત તાલુકાના વ્યક્તિઓને પરમાનેન્ટ કરવામાં નથી આવ્યા. ત્યારબાદ માતાના મઢ માઇન્સ ચાલુ થઈ છે, તો માતાના મઢમાં પણ કોઈ લોકલને પરમાનેન્ટ નોકરી લેવામાં નથી આવ્યા. અગાઉ જ્યારે મુકેશ ઝવેરી જેવા MD હતા, એમણે આખા કચ્છની અંદર 12 એમ્બ્યુલન્સો દરેક ગામની અંદર ડેમ બનાવી આપ્યા, જેનાથી આજે પણ સિંચાઈનું પાણી મળી રહે છે, પશુધનને પીવા માટેનું પાણી મળી રહે છે. એવા જે લોકલ હતા, જે કચ્છના હતા, જ્યારે કચ્છનો કોઈ પણ અધિકારી હોય તો એ ખરેખર પોતાના માદરે વતનનું વિચારી શકે. એના માટે મુકેશભાઈએ ખૂબ સારી સેવા આપી હતી. અમે એ જ ઈચ્છા રાખીએ કે હવે જે કોઈ MD હોય, GM હોય, એ પણ કચ્છને ધ્યાને રાખી અને કચ્છને સારી સેવા મળે એ કામ કરે. અગાઉ દિવાન સાહેબ જેવા અધિકારીઓ હતા, GM હતા, જેમણે ગામોમાં જઈ અને અભણ લોકોને પણ જીએમડીસીમાં નોકરીએ રાખ્યા હતા. એના પછી એ જીએમડીસીનો જે શાસન આવ્યું, એમને ખરેખર અભણ લોકોને કોઈ પણ કારણસર એન કેન રીતે સમજાવી અને VRS અપાવી અને એમને બધાને છૂટા કરાયા. જે 900 લેબર કામ કરતા હતા એનામાંથી મને લાગે આજે 25 થી 30 લોકો પણ મુશ્કેલ હશે. તો આવું ન કરે અને સ્થાનિક લોકોને રોજગાર મળે. બીજું છે કે જે રીતે અમદાવાદમાં, મહેસાણામાં, ગાંધીનગરમાં લેન્ડ લૂઝર છે એમની એક સમિતિ બનાવવામાં આવે છે. ONGC કંપનીમાં ઘણી બધી ગાડીઓ 400-500 ચાલતી હોય છે, એ લોકોને લેન્ડ લૂઝરને પ્રથમ લાભ આપવામાં આવે છે. તો આ રીતે લખપત તાલુકામાં જેટલી માઇન્સો ચાલે છે અને જેમાં ગાડીઓ અને વાહન ચાલે છે તે પણ ખરેખર સ્થાનિકોના અને લેન્ડ લૂઝરના હોવા જોઈએ. અહીં અમદાવાદ, મહેસાણાની પાર્ટીઓ ત્યાં કોન્ટ્રાક્ટ લઈ લેતી હોય અને પછી કમિશન 16% લઈ અને અહીંયા બીજા ગાડીઓ આપી દેતા હોય, જેમાં મહેનત કચ્છના માણસો કરે, રૂપિયા રોકાણ કચ્છના માણસો કરે અને સામેથી એમને 16% કમિશન મહેસાણા આપવું પડે, અમદાવાદ આપવું પડે. આ બધી પ્રકારની લૂંટ બંધ થાય અને સ્થાનિકને ફાયદો થાય એવી અમે આશા રાખીએ છીએ. હાલમાં જ તારીખ 28/3/2025ના રોજ પુનરાજપર મધ્યે જીએમડીસીની લોક સુનાવણી યોજાઈ, જેની અંદર ઘણા પ્રકારના મુદ્દાઓની ચર્ચા થઈ. તેમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારલક્ષી ઘણી બધી વાતો કરવામાં તેમજ ઘણા બધા વક્તાઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી. તેની અંદર ખરેખર પ્રાથમિક મુદ્દો જો કોઈ પણ હોય તો તે આરોગ્યનો મુદ્દો હતો. જે 1973માં જીએમડીસીની માઇન્સ પાંદરો ખાતે ચાલુ કરવામાં આવી, ત્યાર પછી અત્યાર સુધી અહીંની હોસ્પિટલની અંદર કોઈ ગાયનેક ડોક્ટર, પીડિયાટ્રિશિયન ડોક્ટર અથવા લેબોરેટરી તેમજ સોનોગ્રાફી જેવા કોઈ પણ સંસાધન અહીંયા લેવામાં આવ્યા નથી. જેના લીધે લખપત તાલુકો ખૂબ મોટો વિસ્તાર છે અને અહીંયા જ્યારે પણ પારાવાર હોસ્પિટલની જ્યારે મુસીબત કે તકલીફ પડતી હોય, કોઈ પણ માતાને પ્રસૂતિની પીડા હોય
તો તેમને ખરેખર ભુજ સુધી લાંબુ થવું પડતું હોય છે. દયાપરમાં પણ પૂરતી સેવાઓ અને સોનોગ્રાફી ન હોવાથી તેમને નખત્રાણા અથવા ભુજ સુધી જવું પડે છે. તેની અંદર ઘણી વખત બાળ મરણ કે માતા મરણ થતા હોય છે. તો અમારી રજૂઆત જીએમડીસી સામે એ જ પ્રથમ રજૂઆત હતી કે જીએમડીસીની હોસ્પિટલની અંદર પીડિયાટ્રિશિયન, ગાયનિક ડોક્ટર, લેબોરેટરી તેમજ સોનોગ્રાફીની સુવિધા હોવી જોઈએ. આ એક પ્રાથમિક મુદ્દા હતા. બીજી અમારી રજૂઆત હતી કે જીએમડીસી શાળાની અંદર પ્રથમ તો શિક્ષકની ઘટ છે, શિક્ષણ સારું નથી અને એનામાં પણ ઉણામાં પૂણું ત્યાં કોમ્પ્યુટરના ક્લાસીસ નથી. તો અમે એ પણ રજૂઆત કરી કે અહીં દૂર દૂરથી બાળકો 1000 જેટલા બાળકો અહીં ભણી રહ્યા છે તો તેમને કોમ્પ્યુટર ક્લાસની સેવા મળી રહે, એ પણ અમારો એક અગત્યનો મુદ્દો હતો. બીજું, જીએમડીસીના અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું કે એટીપીએસમાં સીબીએસસીની શાળા ચાલુ કરવામાં આવી રહી છે. તો વર્માનગર જે છે જીએમડીસીના 4 પ્રોજેક્ટને લગતો આ એક એમનો નિવાસ સ્થાન છે કે ભાતાનામઢ હોય, ઉમરસર હોય, પુનરાજપર તેમજ પાંદરોમાઈસ, આ તમામે તમામ કર્મચારીઓની કોલોની જે છે તે વર્માનગર પાનંદરો છે. તો અમારી એ પણ માંગ છે કે સીબીએસસીની કદાચ શાળા બનતી હોય તો તેને ખરેખર પાંદરો વર્માનગર ખાતે રાખવામાં આવે. ત્યાં એક અતિ આધુનિક હોસ્પિટલની પણ ચર્ચા થઈ રહી હતી. જો અગર હોસ્પિટલ એટીપીએસમાં બનતી હોય તો તે હોસ્પિટલ પણ ખરેખર પાંદરોમાં બનવી જોઈએ, દયાપરમાં બનવી જોઈએ. પણ આ બાજુ એક દરિયા કિનારે છેવાડા ઉપર હોસ્પિટલ કે સારી હાઈસ્કૂલ બનાવો કે સ્કૂલ બનાવો એનો કોઈ તાત્પર્ય રહેતો નથી, જેનાથી તાલુકાના અન્ય ગામોને આની સારી સેવા નહીં મળી શકે. માટે વર્માનગર અથવા તાલુકા મથક દયાપરમાં આ સેવા હોય તો ઘણા બધા બાળકોને આજુબાજુનાને આ સેવાનો લાભ મળી શકે એમ છે. જય હિન્દ.